હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર આજનો વિડીયો તમારા માટે ખાસ એટલા માટે છે કે આજનો વિડીયો તમે ખાસ જોજો, બીકોઝ આ વિડીયો લગભગ બનાવતા પહેલા કમસે કમ મેં 3 દિવસની મહેનત આપી છે, જે ઓનલી ફોર વિદ્યાર્થીઓ અથવા જે લોકો કેનેડામાં છે અથવા કેનેડાની બહાર છે, ભવિષ્યમાં કેનેડાનો પ્લાન કરે છે. આ બધા વિદ્યાર્થીઓ અથવા જેને વર્ક પરમિટ પર જવું છે એ લોકો, અથવા જેને કેનેડા જઈને સેટલ થવું જોઈએ, કેનેડામાં પીઆર લેવું જોઈએ, આ બધા માટે મદદગાર થઈ શકે. એટલા માટે લગભગ ઘણા બધા આર્ટિકલ્સ, ઘણા બધા વેબસાઇટ્સ, આ બધું રિસર્ચ કર્યા બાદ એક પ્રોપર રિસર્ચ રિપોર્ટ રેડી કર્યો છે અને એ પ્રોપર સાથે તમારી સાથે બહુ જ સરળ ભાષામાં આજે ટ્રાય કરું છું કે તમારી સુધી આ વિડીયો પહોંચતો કરો. આ વિડીયોની અંદર તમે લોકો બી ખાસ જોઈ શકશો કે જેની અંદર તમારા માટે બી કેનેડાનું જો કેરિયર બનાવવું છે એ બહુ જ ઇઝી થઈ શકે એમ છે, પણ એના માટેના અમુક સ્ટેપ્સ છે, અમુક પ્રોસેસ છે, અમુક એવી વેબસાઇટ્સ છે કે જેના ઉપરથી તમારે આ બધું ફોલો કરવું પડશે. ચેનલ પર આગળ વધતા પહેલાં જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે મેઇનલી હું તમને કહું કે આજે એવી તમને હું જોબની સાઇટ્સ કહીશ કેનેડાની અંદર કે જે લગભગ બહુ ઓછા લોકોને ખબર હોય છે, પણ જો તમે આ જોબ્સ પર અથવા આ વેબસાઇટ્સ પર તમે એપ્લાય કરી દેશો તો તમને કેનેડાની અંદર જોબ મળવું ઘણું બધું સરળ થઈ શકે એમ છે. જેની અંદર હું તમને આજે લગભગ 10 કે 12 એવી વેબસાઇટ જણાવીશ અથવા એવા પોર્ટલ્સ જણાવીશ કે જ્યાં આગળ જો તમે પ્રોપર રીતે એપ્લિકેશન્સ કરશો તો એ તમને કેનેડામાં જોબ મેળવવામાં સરળતા થશે. આની અંદર ઘણા બધા વસ્તુ ઇન્ક્લુડ થઈ શકે, જેમાં કદાચ બહારથી કોઈ વિચારતું હોય તો એ લોકો બી એપ્લાય કરી શકે. જે લોકો કેનેડામાં જાય છે સ્ટડી પર અને પાર્ટ ટાઈમ જોબ્સ નથી મળી રહી એ લોકો માટે બી હેલ્પફુલ થઈ શકે, અને જે લોકોને કેનેડામાં વર્ક પરમિટ નથી મળી રહી એ લોકો બી આની અંદર ઇન્ક્લુડ થશે, અને જેની વર્ક પરમિટ એક્સટેન્ડ કરવી છે અથવા જોબ કર્યા બાદ પ્રોપર પીઆરના પોઈન્ટ્સ ક્લેમ કરવા છે, પીઆર લેવું છે, આ બધા માટે હેલ્પફુલ થાય એવી હું તમારી સાથે આજે 12 એવી વેબસાઇટ કે 10 એવી વેબસાઇટો શેર કરું કે જે તમને એકદમ કેનેડાની અંદર જોબ મેળવવામાં ઘણી બધી તમારી જે મુશ્કેલીઓ આવી રહી છે એને હાફ કરી દેશે અથવા એને ઇઝી કરી દેશે. જેની અંદર હું તમારી સાથે આજે વાત કરું, સૌથી પહેલું આપણે લોકો જો નોર્મલી જોઈએ તો બધા એક જ વસ્તુ કોમન, અમુક વસ્તુઓ જે છે જે બધાને ખબર હોય છે, જેની અંદર જોબ બેંક કેનેડા છે, આવી 2-3 નોકરી.com છે, આવી 2-3 વેબસાઇટ્સ ખબર હોય છે. બટ આજે જે મેં રિસર્ચ કરી છે એ બાદ અગર હું જો આગળ વધું તો એની અંદર સૌથી પહેલું આવે છે કે જ્યાં આગળ હું તમારી સાથે શેર કરું, કેરિયર બિલ્ડર. કેરિયર બિલ્ડર જે છે ને એ એવું પોર્ટલ અથવા એવું જોબ પોર્ટલ કહી શકાય કે જે લગભગ વર્ષોથી સ્ટુડન્ટ્સને સારી જોબ્સ, એમએનસી કંપનીઓની જોબ્સ પ્રોવાઈડ કરવામાં મદદગાર થયું છે. ત્યારબાદ જો વાત કરીએ તો એક બીજું એવું જોબ સર્ચિંગ પોર્ટલ છે કેનેડાની અંદર, જેમાં લગભગ 10,000થી વધારે એમ્પ્લોયર જોડાયેલા છે અને એ લોકો એમાંથી એમ્પ્લોયર્સ હાયર કરતા હોય છે, જે છે ઇલુટા, ELUTA, ઇલુટા. આ પોર્ટલ, આ જોબ પોર્ટલ બી વર્ષોથી લોકોને હેલ્પ કરી રહ્યું છે. આની સાથે લિંક્ડઇનનો બી તમે યુઝ કરી શકો છો. લિંક્ડઇન બાબતે આપણે ડિટેલમાં ચર્ચા એટલે નથી કરી રહ્યા કે લિંક્ડઇનના યુસેજ લગભગ 90% લોકોને ખ્યાલ છે. ત્યારબાદ તમે ઇન્ડીડને ફોકસ કરી શકો છો. ઇન્ડીડ બી કેનેડાની અંદર જોબ મેળવવામાં બહુ સારું એક યુઝફુલ થતું હોય છે અને સારું એક એવું પોર્ટલ છે કે જેના દ્વારા બી તમને જોબ સરળતાથી મળતી હોય છે. ત્યારબાદ એક સૌથી સારું, જે મેં તમને ઇલુટાની વાત કરી એ જ રીતના રોબર્ટ હબ કરીને છે, જે કેનેડામાં હાઈ રેન્ક ઉપર આવે છે. આ જોબ પોસ્ટિંગ પોર્ટલ છે. આ મોબાઈલની અંદર આની એપ્લિકેશન્સ બી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા આની વેબસાઇટ્સ પર બી તમે એપ્લિકેશન્સ કરી શકો છો, જે લગભગ બહુ જ તે તમને સરળ પડતું હોય છે. અને આની અંદર બી તમારે તમારું રિઝ્યુમે પ્રોપર બનાવી અને અપડેટ કરવાનું હોય છે. આની અંદર રિઝ્યુમ કઈ રીતે બનાવવું એ જાણવું ખાસ જરૂરી છે, જેના માટે હું નેક્સ્ટ થોડા સમયની અંદર જ તમને રિઝ્યુમના કી પોઈન્ટ્સ બી આપીશ. ઘણી વખતે એવું થતું હોય કે કેનેડામાં તમે તમારી હોમ કન્ટ્રી અથવા ભારતના રિઝ્યુમની જે સિસ્ટમ છે એ લઈને તમે ત્યાં એપ્લાય કરતા હો તો બી તમને જોબ ના મળતી હોય. બટ હું તમને એક આજ નેક્સ્ટ વિડીયોની અંદર એનો આખો એક બ્રીફિંગ માટે તો તે વિડીયો રિલીઝ કરી આપી, જેથી તમે એને સેવ કરી શકો, તમને ક્યારે બી કામ આવી શકે. હવે તો કે રોબર્ટ હબની જો વાત કરીએ તો રોબર્ટ હબ બી એક એવું સપોર્ટિવ પોર્ટલ છે, જ્યાં આગળ તમે એને મોબાઈલ એપ અથવા લેપટોપની અંદર બી યુઝ કરી શકતા હો છો. બટ એ ત્યાં આગળથી બી તમને સારી એમએનસી અને રેપ્યુટેડ કંપનીઝની અંદર જોબ ઇઝીલી મળતી હોય છે. ત્યારબાદ બે એવી બીજા છે જેની અંદર ગ્લાસડોર અને જોબ બૂમ્સને બી તમે ફોકસ કરી શકો છો. આ બી કેનેડાના
જોબ મેળવવા માટેના એવી વેબસાઇટ અથવા એવા પોર્ટલ્સ કહી શકાય કે જ્યાં આગળ એમ્પ્લોયરને કન્ટિન્યુઅસલી સારી એવી પ્રોફાઇલને ફિલ્ટરેશન કરવાનો મોકો મળતો હોય છે, જેથી કરીને એક કોમ્પિટિશનનો જે ફેસ કરવો પડતું હોય, કદાચ આ વસ્તુ બી તમારી આમાં ફિલ્ટર થઈ શકે છે. અને આ બંને પોર્ટલો બી બહુ જ સારી રીતે તમને કેનેડાની અંદર નોકરી મેળવવા માટે ઘણા યુઝફુલ થઈ શકે છે. ત્યારબાદના આપણે જોઈએ તો એક મોન્સ્ટર છે. મોન્સ્ટરની અંદર બી લગભગ 40 કન્ટ્રીઓની અંદર મોન્સ્ટર જે છે એ કન્ટિન્યુઅસલી વર્ક કરે છે, જેની વેબસાઇટ્સ અને જેની એપ્લિકેશન્સ અવેલેબલ છે. તો મોન્સ્ટરનો યુઝ બી તમે કરી શકો છો. ત્યારબાદ એક બહુ જ સારું અને ઇમ્પોર્ટન્ટ છે, જેના રિવ્યૂઝ બી બહુ સારા છે, જેમાં હું તમને કહું સિમ્પલી હાયર્ડ. આ બી એક સારું પોર્ટલ અથવા એક જોબ સર્ચ સાઇટ છે કે જ્યાં આગળ લગભગ 24 કન્ટ્રી 12 લેંગ્વેજની અંદર જોબ અવેલેબલ હોય છે અને 7 લાખ જેવી જોબ પોસ્ટિંગ્સ આની અંદર અવેલેબલ હોતી હોય છે જનરલી. આ બી પોર્ટલ એક બહુ યુઝફુલ થઈ શકે છે તમને. ત્યારબાદ જો વાત કરીએ તો લેડર્સ કરીને બી એક પોર્ટલ છે, જીપ રિક્રુટર બી છે અને ગૂગલ જોબ્સ, જે ગૂગલ ફોર જોબ્સ હોય છે. આ 3 બી એવા પોર્ટલ અથવા વેબસાઇટ છે કે જ્યાં આગળ બી તમને સારી જોબ મેળવવામાં સરળતા થઈ શકતી હોય છે. આ એવા 8, 10 કે 12 હું તમને કહું કે જે જોબ પોર્ટલ્સ અથવા જોબ સાઇટ્સ કહી શકાય, જે લગભગ તમને કેનેડામાં જો તમારે નોકરી લેવી છે, કેનેડામાં સેટલ થવું છે, તો તમને ઘણો બેનિફિટ્સ કરતા હોય છે. આ પોર્ટલની અંદર તમે પોતે બી જો રિસર્ચ કરશો તો તમને ખબર પડશે અલગ અલગ પ્રકારની તમારી કેટેગરી વાઇઝ આની અંદર જોબ્સ અવેલેબલ હોય છે. જે જોબ્સ કદાચ તમે બી જોશો તો તમને બી ખ્યાલ આવશે કે જેની અંદર તમારે બી ફિલ્ટરેશનના ઓપ્શન્સ બહુ ઇઝી હોય છે. તમે તમારા એનઓસી કોડ અથવા તમારી પ્રાયોરિટી પ્રમાણે ફિલ્ટર કરી શકો છો. કઈ જગ્યાએ હાઈ ડિમાન્ડ છે એ બી આની અંદરથી તમે જોઈ શકો છો. આ પ્રકારે તમને બહુ જ હેલ્પફુલ થાય એવા આ લગભગ 10 કે 12 જોબ પોર્ટલ્સ અથવા જોબ વેબસાઇટ્સ તમે કહી શકો કે જે તમને ઘણી યુઝફુલ થશે. મેં પોતે આને લગભગ એવું કહેવાય કે 2 કે 3 દિવસ આપ્યા છે કે જેની ઉપર મેં પ્રોપરલી એને ચેક કરવાની કોશિશ કરી છે. તો મને બી એવું લાગ્યું છે કે આ સારી રીતે એક યુઝ કરી શકાય એવું ટૂલ છે. બિકોઝ ઘણા પેરેન્ટ્સો બી અમને પૂછતા હતા અથવા અમને મોસ્ટ ઓફ ધી ક્વેશ્ચન્સ બી આવતા હતા. ઓફિસે મળવાવાળાના બી આ સવાલ હતા કે સર છોકરાઓને જોબ માટે તમે કંઈક હેલ્પ કરી શકો અથવા એક વિડીયો બનાવી શકો તો ગાઈડન્સ અમને પ્રોવાઈડ કરજો. એ લોકો માટે થઈને આજે ખાસ બને એટલી સરળ ભાષામાં અને વ્યવસ્થિત રીતે માહિતી તમને સમજાય એ રીતે આપવાની મેં કોશિશ કરી છે. તમે આ વિડીયો સેવ બી કરી લેજો, મેક્સિમમ લોકો શેર બી કરજો, જેથી કરીને દરેકને કામ આવે અને તમારે બી ભવિષ્યમાં ક્યારેય જરૂર પડે તો તમને બી આ યુઝફુલ થઈ શકે. અને જો વિડીયો સારો લાગ્યો છે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને મેક્સિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા. તમારો ઓપિનિયન અમારા માટે ખાસ છે, એટલા માટે તમે ઓપિનિયન ખાસ કોમેન્ટ કરજો. આના સિવાય તમારે જો કોઈ સબ્જેક્ટ પર વિડીયો બનાવવા હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો છો. મેક્સિમમ જેટલી કોમેન્ટ અમને આવે છે તો મેક્સિમમ આવે એમાંથી બને એટલી સરળ રીતે લોકોને રિપ્લાય કરીએ અથવા લોકોને મદદગાર થઈએ એની કોશિશ અમે કરીએ છીએ અને કરતા રહીશું એવી આશા સાથે આજે તમારી સાથેથી વિદાય લઉં છું. અને મેક્સિમમ લોકો પ્લીઝ શેર કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.